પેટા ચૂંટણીનો હવે જંગ જામ્યો છે। કડી અને વિસાવદરની બેઠક ઉપર પેટા ચૂંટણી થવાની છે। વાત વિસાવદરની કરીએ। પેટા ચૂંટણીમાં ચિઠ્ઠી મામલે હવે રાજકારણ ગરમાયું છે। ભાજપના ઉમેદવારના નિવેદન પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે પ્રહાર કર્યા છે। કિરીટ પટેલને આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જવાબ આપ્યો। ખેડૂતોને ખાતર નથી મળતું તે મુદ્દે ચિઠ્ઠી લખો। ખાતર અને બિયારણ નથી મળતા, રસ્તાની સમસ્યા છે, તેને લઈને પણ ચિઠ્ઠી લખો। चिट्ठीओ तो 2 नंबरनी ज लखाय छे। भाजप सत्तामां लोकोने डराववा माटे आ काम करवा नहीं तेवी पण वात गोपाल इटालियाए करी छे। मतदारोने केवो धारासभ्य जोईए छे। किरीट पटेले आ निवेदन आप्युं छे। तेमणे कह्युं के प्रश्नार्थ करता तेमणे कह्युं के जाते पसंदगी करशे अहींयानी जनता के तेमणे केवो धारासभ्य जोईए छे, केवो पसंद करवो जोईए। आवेदनपत्र वाळो के पछी चिट्ठी लखीने काम करनारो। કિરીટભાઈ પટેલ એવું કીધું તમારે ચિઠ્ઠી લખેવો માણસ જોતો છે, આવેદન પત્ર આપેવો માણસ આપણી વાત તો લખો ને ચિઠ્ઠી। આ શાસનથી વિસાવદરનો રોડ બંધ છે, સરકાર તમારી છે, લખો ને ચિઠ્ઠી જો તમારી ચિઠ્ઠી વાંચતી હોય તો। ચિઠ્ઠી તો 2 નંબરની લખી છે। ભાષણ કરવા હેલી વાત છે, લોકોને ગુમરાહ કરવા હેલી વાત છે। સત્તામાં રહીને પોલીસ કે ગુંડાઓના કારણે ઉનાળુ વાવેતર ખેડૂતો નથી કરતા એવા અનેક ખેડૂતો મને મળ્યા। આગામી દિવસોમાં આપણે ગેરમાર્ગે દોરશે। હું અહીંયા ઉપસ્થિત તમામ મતદાર ભાઈઓને કહેવા માંગુ છું કે મનમાં સંકલ્પ કરવાનો સમય આવી ગયો છે। ગામડે ગામડે વાત કરવાનો સમય આવી ગયો છે કે આવેદન પત્ર આપનાર ધારાસભ્ય જોઈએ છે કે ચિઠ્ઠી લખી અને મુખ્યમંત્રી શ્રી અને મંત્રી શ્રી પાસેથી કામ કરનાર ધારાસભ્ય જોઈએ।